પ્રેઝન્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। વાત કરીએ આજના મુખ્ય સમાચાર। ચૈતન્યસિંહ ઝાલાના જનસેવા કાર્યાલય દ્વારા એકલ વાયુ જીવન જીવતા 69 વર્ષીય લાંભેશભાઈ દલસુખભાઈ દવેને નવી આશા મળી છે। આધાર કાર્ડ સિવાય કોઈ પણ સરકારી દસ્તાવેજ ન હોવાને કારણે તેઓ વિવિધ સરકારી યોજનાઓના લાભથી વંચિત હતા। આવકનો દાખલો, રેશન કાર્ડ, પાન કાર્ડ કે આયુષ્યમાન કાર્ડ ન હોવાથી દવાઓ, અનાજ અને આર્થિક સહાય જેવી મૂળભૂત સુવિધાઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી। આ પરિસ્થિતિમાં લાંભેશભાઈ જનસેવા કાર્યાલય પહોંચતા તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી તેમની જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયા પૂર્ણ કરાવી। કાર્યાલય દ્વારા પાન કાર્ડ, આવકનો દાખલો, રેશન કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ કઢાવી આપવામાં આવ્યા। સાથે જ સિનિયર સિટીઝન પેન્શન યોજના પણ શરૂ કરાવી અપાતા તેમને દર મહિને નિશ્ચિત આર્થિક સહારો મળશે। લાભેશભાઈએ ભાવુક સ્વરે જણાવ્યું કે એકલ વાયુ જીવનમાં સહારો આપનાર કોઈ નહોતું, પરંતુ જનસેવા કાર્યાલયે મારી વેદના સમજી તમામ કામ કરી આપ્યા। હવે મને જીવન જીવવાની નવી આશા મળી છે। સ્થાનિક લોકોમાં પણ જનસેવા કાર્યાલયની કામગીરીને લઈ વખાણની લાગણી જોવા મળી રહી છે। જરૂરિયાતમંદોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળે તે માટે કાર્યાલય સતત પ્રયત્નશીલ હોવાનું જણાવાયું છે। લાભેશભાઈ દલસુખભાઈ દવે, આજે મને ધારાસભ્યના સહાયથી પહેલું મને રેશન કાર્ડ મળ્યું, પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંકની ચોપડી, બીજું આયુષ્યમાન કાર્ડ અને મારે પેન્શન જે મળતું હોય તે પેન્શન મને શરૂ કરી દે। કેટલા સમયથી આ તકલીફ હતી તમને? મને બહુ વર્ષોથી તકલીફ હતી। મારી પાસે ખાલી એક પાન કાર્ડ, ખાલી આધાર કાર્ડ જ હતું, બીજો કોઈ ડોક્યુમેન્ટ નહોતો। હું ધારાસભ્યને મળ્યા પછી આ બધું કાર્ય સારી રીતે સંપન્ન કર્યું। આ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરાની જનતાને સારી રીતે આશીર્વાદ રૂપ થાય એ સેવા કરે, એ જ અમારો આભાર છે। ખૂબ ખૂબ આભાર છે ચૈતન્યસિંહ ઝાલા કે આવતા વર્ષે પણ જે ધારાસભ્ય રીતે ચૂંટાય એ અમારી અપેક્ષા, આશીર્વાદ છે મારા, ખૂબ ખૂબ દિલથી આશીર્વાદ છે કે ફરી એ પણ ધારાસભ્ય રીતે ચૂંટાઈ આવે। પાદરાના રહેવાસી લાભેશભાઈ દલસુખભાઈ દવે કે જેમની ઉંમર 69 વર્ષની છે અને આ ઉંમર દરમિયાનમાં તેમની પાસે માત્ર આધાર કાર્ડ જ હતું અને જેઓ નિરાધાર છે, તેમના કુટુંબમાં, પરિવારમાં માત્ર તેઓ પોતે એકલા જ વ્યક્તિ છે અને તેમને કોઈ સહાય મળતી નથી, તેમનું આયુષ્યમાન કાર્ડ પણ નહોતું અને આવા સંજોગોમાં તેઓ અમારા કાર્યકર કિશનભાઈ જોશી દ્વારા મારા પાદરા ખાતેના જનસેવા કાર્યાલય પર આવ્યા હતા। તેમની પાસેથી એ બધી માહિતી લઈને તેમને હાલમાં જે માત્ર આધાર કાર્ડ હતું તેના ઉપરથી તેમને રેશન કાર્ડ બનાવી આપ્યું। રેશન કાર્ડથી આવકનો દાખલો, આવકના દાખલાથી આયુષ્યમાન કાર્ડ અને તેમને નિરાધાર વૃદ્ધ પેન્શન જે દર મહિને 1000 રૂપિયા મળશે એ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા દર મહિને 1000 રૂપિયા તેમના ખાતામાં જમા થશે। આ તમામ સહાય તેઓએ મારો સંપર્ક કર્યો અને ત્યારબાદ આજે એમને મેં તમામ સહાય સુપ્રત કરી છે અને આ એક ઉત્તમ ઉદાહરણ છે કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર, મોદી સાહેબની ભારત સરકાર આજે આવા નિરાધાર વૃદ્ધ સાથે છે અને કોઈ પણ નિસહાય ના રહે તેના માટે અમારી બંને સરકારો કામ કરી રહી છે, તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે।